હેલો વિદ્યાર્થી મિત્રો, બેન્કર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું રાજેશ અને આપણે ભણી રહ્યા છીએ 100 પઝલ અને સિટિંગ અરેન્જમેન્ટ. તો ચાલો મિત્રો, લેટ્સ ગેટ રેડી ફોર સ્ટડી. 100 સિટિંગ એન્ડ પઝલ અરેન્જમેન્ટ સિરીઝમાં આજે આપણે કરવાના છીએ સિટિંગ અરેન્જમેન્ટ. 8 person A, B, C, D, E, F, G, H are sitting on a square table such that 4 person are sitting on the corner of the table while others sitting on the middle of the each side, but not necessary in the same order. હવે જોઈએ, આજે આપણે સ્ક્વેર સિટિંગ અરેન્જમેન્ટ કરવાના છીએ. એક સ્ક્વેર ટેબલ છે, એની તે 8 જણ બેઠા છે. એમાં 4 છે એ ચારે બાજુએ બેઠા છે અને 4 જણ છે એ કોર્નર પર બેઠા છે. સૌપ્રથમ આપણે શું કરશું, એક સ્ક્વેર ડ્રો કરી લઈએ. એક પ્રોજેક્શન માટે શું કીધું કે the person at the corner sit facing away from the center. The person at the middle of the side facing the center. કે જે બાજુ ઉપર બેઠા છે એ લોકો ક્યાં જોવે છે? કેન્દ્રની બાજુ. જે લોકો કોર્નર પર બેઠા છે એ કેન્દ્રની બહાર જોઈ જશે. કોર્નર પર બેઠા છે એ ક્યાં જોશે? કેન્દ્રથી બહારની બાજુ મુખ રાખીને બેઠા. કોર્નર પર બેઠા છે કેન્દ્રની બહારની બાજુ મુખ રાખીને બેઠા છે. એરો ડ્રો કરીએ એટલે આપણને ખ્યાલ આવે, આપણે એની દિશા ડાબુ જમણું નક્કી કરવામાં બાજુ ઉપર બેઠા છે, ચોરસ ટેબલની બાજુ પર બેઠા છે, એ બધાનો મુખ ક્યાં છે? ઘરની બાજુએ છે. ચાલો, લેટ્સ ગેટ રેડી. આપણે 1 by 1 રૂલ જોતા જઈએ ને પ્લોટ પર મૂકતા જઈએ. તો પેલું શું કીધું? E sit third to the right of G but does not sit adjacent to A. હવે એ આપણી પાસે છે નહીં, G છે અને E છે. જોઈએ, E sit third to the right of G એટલે G થી જમણી બાજુ ત્રીજા સ્થાન ઉપર. તો G ને એકવાર ક્યાં મૂકીએ? કોર્નર ઉપર મૂકીએ. જમણી બાજુ એટલે કઈ બાજુ? ઉપરની બાજુ. પહેલું, બીજું ને ત્રીજા સ્થાન ઉપર કોણ બેઠું છે? E બેઠો છે. એ જ રીતે એને એકવાર ક્યાં મૂકી દઈએ? મિડલ ઓફ ધ સાઇઝ. જમણી બાજુ ત્રીજા સ્થાન ઉપર કોણ બેઠું છે? પહેલું, બીજું ને ત્રીજું. ત્રીજા સ્થાન ઉપર કોણ બેઠું છે? એ બેઠા છે. હવે ઈ છે એ બટ ડઝ નોટ એડજસ્ટન્ટ. બટ કોના માટે વપરાણું? ઈ માટે. તો ઈ ની એડજસ્ટન્ટ કોણ નહીં આવી શકે? એ. એટલે ઈ ની બંને બાજુ એ અહીંયા કેન્સલ આઉટ થઈ જશે. એની બંને બાજુ એ આવશે નહીં. એની બંને બાજુ આપણે એ મૂકી શકીએ. S neither sit adjacent to G nor E. H પણ એની એડજસ્ટર એટલે બાજુમાં બેઠો નથી. E પણ H ની H પણ E ની એક પણ બાજુ બેઠો. સાથે સાથે G ની પણ એક પણ બાજુ H આવશે નહીં. H અહીંયા પણ કેન્સલ આઉટ છે. બરાબર છે? જે રીતે એ અહીંયા નહીં આવી શકે રીતે H પણ અહીંયા નહીં આવે. G ની બંને બાજુ પણ અહીંયા આવશે નહીં. આગળ જોઈએ, A sit third to the right of H. તો હવે H છે એ અહીંયા પણ નહીં આવે, અહીંયા નહીં આવે, અહીંયા નહીં આવે. અહીંયા H માટે કેટલી પોઝિશન બાકી છે? 2 જ બાકી છે. તો સૌપ્રથમ H ને ક્યાં મૂકીએ આપણે? અહીંયા મૂકીએ. શું કીધું? A sit third to the right of H. H ની જમણી બાજુએ કોણ આવેલું છે? એ આવેલું છે. પહેલું, બીજું ને ત્રીજું કોણ આવેલું છે? એ. જો H ને આપણે અહીંયા મૂકે, સપોઝ કે H અહીંયા હોય તો જમણી બાજુ ત્રીજું, પહેલું, બીજું, ત્રીજું એ અહીંયા શક્ય છે ને એ અહીંયા કેન્સલ આઉટ છે. એટલે આપણે H ને ત્યાં મૂકી શકીએ. પ્રોજેક્શનમાં જોઈએ તો H અહીંયા નથી, નહીં આવી શકે, અહીંયા નહીં આવી શકે, અહીંયા નહીં આવી શકે. અહીંયા 2 પોઝિશન ખાલી છે. સપોઝ જો H ને અહીંયા મૂકવામાં આવે તો એની જમણી બાજુ ત્રીજા સ્થાન ઉપર કોણ મળશે? એ. પહેલું, બીજું ને ત્રીજા સ્થાન ઉપર કોણ આવશે? એ.
એ જ રીતે જો એસ ને અહીંયા મૂકી દઈએ તો એની જમણી બાજુ પહેલું બીજું ત્રીજા સ્થાન ઉપર એ મૂકી શકાય નહીં, કેમ કે એ અહીંયા કેન્સલ આવશે એટલે એચ ક્યાં આવશે. નેક્સ્ટ આગળ જોઈએ. The person sitting second to the left of A, this is C. બરાબર, એની ડાબી બાજુએ બીજા નંબર છે એ બીજા નંબર પર બેઠેલ વ્યક્તિ કોની સામે બેઠો છે? સી ની બાજુ. એની ડાબી બાજુ પહેલું ને બીજું કોણ છે? ઈ. સામે કોણ આવેલું છે? સી આવેલું છે. એ જ રીતે અહીંયા એની ડાબી બાજુ એટલે આ બાજુ પહેલું બીજું કોણ છે? ઈ. અને એની સામે કોણ આવેલું છે? સી આવેલું છે. F and B are immediate right to each other. તો કે F અને B છે એ એકબીજાની જમણી બાજુ આવેલા છે. તો આપણે લગાતાર બે જગ્યા ખાલી હશે ત્યાં આપણે F ને F અને B ને બેસાડી શકીએ. તો બે જગ્યા આપણે આ પ્લોટ ઉપર ક્યાં ખાલી છે? અહીંયા. તો F એની જમણી બાજુ કોણ આવેલું છે? B. B ની જમણી બાજુ કોણ આવેલું છે? F આવેલો છે. એ જ રીતે અહીંયા બે લગાતાર જગ્યા ખાલી છે. અહીંયા એક જગ્યા અહીંયા ખાલી છે, ત્યાં સિંગલ જગ્યા છે, અહીંયા બે જગ્યા. F અહીંયા એની જમણી બાજુ કોણ આવેલું છે? B. B ની જમણી બાજુ કોણ આવેલું છે? F આવેલું છે. Two person sit between F and D. F અને D ની વચ્ચે કેટલા વ્યક્તિઓ છે? બે વ્યક્તિઓ બેઠી છે. તો અહીંયા જોઈએ 1 2. અહીંયા શું આવે? D. પણ ઓલરેડી એ બેઠો છે. એ જ રીતે F અને D ની વચ્ચે 2. તો અહીંયા પણ ઓલરેડી એનો મતલબ કે આપણો જવાબ અહીંયાથી આવશે નહીં. તો અહીંયા જોઈએ થોડો વ્યવસ્થિત દર્શાવીએ. F D એની વચ્ચે કોણ છે? D. Two person sit between F and D when counted in anti-clockwise direction of D. A થી એન્ટી-ક્લોકવાઇઝ માં બે વ્યક્તિઓ એક અને B ની વચ્ચે. તો આપણે સબસ્ટિટ્યુટ ક્યાંથી આપણને મળે છે? અહીંયાથી આપણો પરથી મળે. હવે એને ક્વેશ્ચન આન્સર જોઈએ. What is the position of C respect to G? G ની રિસ્પેક્ટમાં C ની પોઝિશન. તો કે G ની રિસ્પેક્ટમાં તરત ડાબે, immediate left. How many person are sitting between E and G when counted from the right of E? E ની જમણી બાજુએથી G અને E વચ્ચે કેટલા વ્યક્તિઓ બેઠા છે? E ક્યાં છે? અહીંયા. એની જમણી બાજુથી પહેલું બીજું. કેટલા વ્યક્તિ બેઠા છે? બે વ્યક્તિ બેઠા છે. તો આન્સરમાં 2 છે, આની 3 આવશે નહીં. As many person are sitting between A and B. A અને B ની વચ્ચે કેટલા બેઠા છે? તો A અને B ની વચ્ચે પણ કેટલા છે? 2 છે. એટલે આપણો જવાબ શું આવશે? As many person sitting between G and H. G and H માં 1 બેઠો છે એટલે આપણો આવશે ને આપણો આન્સર શું આવશે? B આવશે. આપણે આન્સર આવશે. Who among the following persons sit immediate right of B? B ની તરત જમણી બાજુએ કોણ બેઠું? તો B ની તરત જમણી બાજુએ કોણ બેઠું છે? F. F આન્સરમાં છે. E નથી બેઠો, C નથી બેઠો. The one who sits second to the left of C. C ની ડાબી બાજુ બીજો તો કોણ છે? A છે. F છે નહીં એટલે આપણો આવશે નહીં. The one who sit opposite to D. D ની એક્ઝેક્ટ સામે બેઠો છે તે. તો એ પણ આપણો આન્સર આવશે નહીં. મતલબ આમાં આપણો જવાબ છે નહીં એટલે આપણો જવાબ શું છે? None of these. If F is related to G. F is related to G. તો F ને G ની વચ્ચે કેટલા સભ્યો? 2 છે. Similarly S is related to E. H અને E ની વચ્ચે પણ કેટલા સભ્યો છે? 2. In certain way, then who among the following person is related to B? તો B અને બીજા પર્સન ની વચ્ચે B અને એની વચ્ચે કેટલા વ્યક્તિઓ? B A છે. 2 છે. એ જ રીતે B અને C ની વચ્ચે પણ કેટલા છે? 2 છે. તો જો આ તો C થશે અથવા A થશે. The one who immediate right of G. G ની તરત જમણી બાજુ A. આપણો સાચું છે. આન્સરમાં D આવતો નથી. The one who sits second to the left of F. F ની ડાબી બાજુ બીજું C. તો C પણ આપણો આન્સર છે. આપણે જોઈશું either A or C એ B ને રિલેટેડ થાય. Which of the following statement is true? C sit opposite to the one who sit immediate left of D. D ની તરત ડાબી બાજુએ કોણ બેઠું છે? A. C છે એની ઓપોઝિટ બેઠો છે નહીં. એની ઓપોઝિટ કોણ બેઠું છે?
એક બેઠો છે. ડી ડી ઇમિડિયેટ લેફ્ટ ઓફ એ. એ ની ઇમિડિયેટ લેફ્ટમાં કોણ છે? ડી છે. આન્સર શું છે? ડી. એસ સીટ ઇમિડિયેટ રાઇટ ઓફ એ. એફ ની ઇમિડિયેટ રાઇટમાં એચ બેઠો નથી. એ જ રીતે બી સીટ ઓપોઝિટ ટુ એ. બી એ ની સામે બેઠો. મિત્રો તો આ હતી સ્ક્વેર સિટિંગ અરેન્જમેન્ટ. સ્ક્વેર ટેબલ ઉપર 4 વ્યક્તિઓ બેઠા છે. ચાર કેટલાક અંદરની બાજુ કેટલાક બહારની બાજુ જઈને બેઠા છે. બરાબર છે. થેન્ક યુ. તો તમને આમાં કંઈક હેલ્પફુલ થાય એવું લાગ્યું તો મારી આ ચેનલ બેન્કર ગુજુ યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.